આજે હવાલે. ધન્યવાદ. વાત જ્યારે કચ્છના સંત સાહિત્યની વાત થાય ત્યારે વાગડ પાસે જઈએ તો રવિભાણ સંપ્રદાયના સંતો મળે, નખત્રાણા પાસે જઈએ તો નાથ સંપ્રદાયના ધોરમનાથ આપણને મળે, રણબાજુ દિશા ઉપર જઈએ તો હાજીપીર એ આપણને મળે, અંજાર કચ્છના મધ્યમાં જઈએ તો સંત જેસલ અને તોરલ મળે. એનાથી આગળ જરા રણ તરફ ધ્રંગ પાસે દ્રષ્ટિ કરીએ તો આપણને મેકરણ મળે, જે ન કેવળ અધ્યાત્મની દ્રષ્ટિએ પણ માનવ સેવાની દ્રષ્ટિએ પણ એ સંતનું નામ લેવું પડે. અને એની સાથે સાથે કચ્છની સંત કવયત્રીઓ, આ દરેક વિશે આજે આપણે સમજવાના જાણવાના છીએ. અને આપણી વચ્ચે આજે વક્તા તરીકે ઉપસ્થિત રમજાન સાહેબની વાત કરું, વિદ્યાર્થી પ્રિય અધ્યાપક છે અને જૈન સાહિત્યના ખૂબ ઊંડા અભ્યાસી છે, અને આજે આપણી સમક્ષ એ સંત મેકરણની વાત કરવાના છે. કહેવું હોય તો કહી શકું કે કચ્છના રણમાં પણ મેકરણ છે, એટલે જ કચ્છનું રણ હરિયાળું લાગે છે અને ગમતેલું છે. તો એની વાત માટે હું સાહેબને વિનંતી કહીશ, આવો મરમી સંત મેકરણની વાત અમારી સામે મૂકો. જેમના વિદ્યાર્થી બનવાનું સદભાગ્ય કુદરતે અમને આપ્યું છે, એવા અમારા જેવા કેટલાયના ઘડવૈયા ગુરુણી ડૉક્ટર દર્શનાબેન ધોળકિયાના ચરણોમાં વંદન કરું છું. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ ઝા સાહેબ, મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહજી જાદવ સાહેબ, સૌ સંવાહક મિત્રો જે અહીંયા ત્યાં દોડી રહ્યા છે, અને આ વાત સાંભળવા માટે ક્યાંયથી આવનાર પ્રિયજનો, સ્વજનો, અને પછી દોડતી ગાડી પકડવાની છે એવા પણ કેટલાક પ્રિયજનો. કચ્છના કાપડી સંત કવિ મેકરણ વિશે વાત કરવા માટે મારી જીભ કેટલી નાની પડે એની પૂરી સભાનતા સાથે મારી વાત માંડું છું. જેમ કબીરને પ્રાપ્ત કરીને કાશી ધન્ય બન્યું છે, જેમ મીરાને પ્રાપ્ત કરીને મેવાડ ધન્ય બન્યું છે, જેમ નરસિંહને પ્રાપ્ત કરીને જુનાગઢ ધન્ય બન્યું છે, એમ આપણા દાદા નહીં બોલું, દાડા મેકણ કે પ્રાપ્ત કરીને મેલીને એ મેલ્યો પાંકે ડાડો એડો, એનાથી કચ્છ ધન્ય થઈ ગયો. કચ્છ જેના થકી ધન્યતા અનુભવે એવો એક બાપો, એવો એક દાડો આપણને મળ્યો, એને પ્રણામ કરું. સંત સાહિત્યના મરમી અને અભ્યાસી એવા ડોક્ટર નિરંજન રાજ્યગુરુ સાહેબ, જેમનું પુસ્તક હું અહીંયા ખાસ વિદ્યાર્થીઓ માટે લઈ આવ્યો છું, બેને હમણાં જ ખરીદ્યું છે. એના 2 ભાગ અકાદમીએ બહાર પાડ્યા છે, અને એ બંને ભાગમાં ઉત્તમ સંતો અહીંયા પ્રાપ્ત પણ છે, અહીંયા પ્રાપ્ય છે. પણ એમાં મેકણ દાદાનો સમય જે બતાડ્યો છે, એમાં 1730માં એમનો દેહાવસાન, એમણે શરીર છોડ્યું. આમ તો દેહાવસાન નહીં કહેવાય, જીવતે સમાધિ લીધેલી, જેની વાત હું પાછળ કરીશ. પણ 2030 આવી રહ્યું છે, એટલે સાહેબ આપને આવી ગયા એ બહુ સારું થયું કે 300 વર્ષ મેકરણના ઉજવવાની તૈયારીઓ આજથી જ આપણે માંડી દેવી પડે એવો સમય નજીક આવી રહ્યો છે. ત્યારે 300 વર્ષના વાણા વીત્યા પછી પણ આપણે જેની વાતને ઓશિંગણ થઈને સાંભળવી પડે, જેનામાં આપણને ગરજ છે, એવો એક સર્જક, એવો એક સંત આપણી વચ્ચેથી આવીને પસાર થઈ ગયો. મને હિન્દીનો શબ્દ બહુ જ ગમે છે, ગુજર જાના. આ લોકો આવ્યા, રહ્યા અને પસાર થઈ ગયા. એમ રમેશ પારેખ જેના માટે શબ્દ વાપરે છે કે દુર્લભ એ દરવેશ કે જેના કાળ સાચવે પગલા, જેના કાળ પગલા સાચવી રહ્યું છે, એવા આ દુર્લભ દરવેશ કચ્છી દાડો જેંજો પાંજો એને દાડે કે જજા કરે ને જીનામ, અને એડા સોણધલ મણી કે પણ મુજા જજા કરે ને જીનામ, જીનામ અને જીનામ. કચ્છના હાલના નખત્રાણા તાલુકાના નાની ખોંભડી ગામે જેમનો જન્મ ભાટી રજપૂત હરધોડજી અને માતા પબાબાઈ
એમના માતા રાવ દેશળજીનો એ કાળ, સમયકાળ, શાસનકાળ, અને જેનું બાળપણનું નામ મેકોજી. ઘરમાં વૈષ્ણવ પરંપરાનું વાતાવરણ. તમને જરા નવાઈ લાગશે કારણ કે આપણે એને જુદી રીતે જોયો છે. એટલે મેકણની કવિતામાં રાધાકૃષ્ણના સંદર્ભો એમ જો વિષય આપો તો પાછી બીજી કવિતાઓ મળે. એમ જેમાં જેની કૃષ્ણ પ્રીતિ એમની કવિતાઓમાં છલકાય છે. એટલે બાળ મેકોજીના મનમાં કૃષ્ણ પ્રેમ, કૃષ્ણ એક અદ્રશ્ય તત્વ, એક દ્રશ્ય સ્વરૂપે બેઠું છે. અને પિતાના ઘરે ખૂબ ગૌધન છે. અને મજા એ છે કે પિતા ધનિક તો એ પંડ પોઠિયા છે કે ખેંધલ મોલક કઈ ખારા ઈંધલ ઓછા લગભગ ખેંધલ में जाचे था एडा नहीं जा कतरा भेगा थी तो गाली है કે એની જ્યાં માઈતર, એમના માવતર, જેના ઘરે રોજ સંતો આવે અને ખાય, જમે, એને જમાડે, એની સેવા શુશ્રૂષા કરે. એટલે મારે તમને એ કહેવું છે કે પછી મેકરણે જે બધાને ખવડાવ્યા અને જે ભક્તિ સુમિરનની સાથે સેવાનો સમન્વય કર્યો, એ સેવા અને સુમિરન એ બંને એને પોતાના પિતૃ પરંપરામાંથી પ્રાપ્ત થયા છે, માતા પિતામાંથી પ્રાપ્ત થયા છે. આ બંને માતા પિતાને વંદન કરીએ છીએ. એટલે ભક્તિ પણ એમની એવી છે. એક કથા એવી મળે છે, ઘરનું વાતાવરણ બહુ જ ભક્તિમય છે. સંતો એટલા બધા આવે છે કે ઘર નાનું પડે છે. એટલે ઘર મોટું કરવા માટે જરાક ખોદકામ ચાલે છે. અને એ ખોદકામમાં સાધુના વેશ નીકળે છે. તમે જુઓ, જેના ઘરમાંથી સાધુડાના વેશ નીકળે એ મેકણ થાય. અને એ સાધુડાનો વેશ, ભલે દંતકથા હોય કે સાચી, એની સાથે આપણે નિસ્બત નથી, પણ સાધુનો વેશ નીકળે છે. એ તો ગાયો ચરાવવા ગયા છે, પાછા આવે છે ને પોટલું જુએ છે. અને આ પોટલું જોઈને, વેશ જોઈને આ જૂનો જોગી જાગી જાય છે. જૂનો રૂપાંદે માલદે પિક્ચર ન જોયું હોય તો જોજો, ગુજરાતી ફિલ્મ છે. અમે અમારા વિદ્યાર્થીઓને કહીએ છીએ કે નરસિંહ મહેતા પિક્ચર તો જુઓ, પછી એની કવિતાઓ વાંચજો. એમાં ઘણી બધી કવિતાઓ છે. એ રૂપાંદે માલદેનું એક જાણીતું ભજન છે. આ પંથ કોણે રે બતાવ્યો, હેજી માલા જાગો મારા, જૂના જૂના જોગી રે, જી રે જી રે જી. જાગો મારા જૂના જૂના જોગી. બધા જ જોગી છીએ, પણ આ જાગે ત્યારે થાય ને. બધાને ભોગી બનવામાં રસ છે. જોગી બનવામાં કેટલાને, આ જાગી ગયો એટલે જોગી થઈ ગયો. બાકી મૂળે આપણે બધા જોગી છીએ. એટલે આ મેકણનું જોગીપણું જાગી ગયું અને ઘર છોડીને નીકળી ગયો. સીધો જાય છે માતાના મઢ. અને માતાના મઢ એ પોતાના ગુરુ પાસે બેસે છે. કાપડી પરંપરાના એ ગંગારાજા, કે જે બે ત્રણ નામ મળે છે પણ મૂળ ગંગા શબ્દમાં આવે છે, એમને પકડે છે. ના પાડે છે કે મા બાપની રજા વગર દીક્ષા ન દઈએ, પણ આખરે દીક્ષા લે છે અને કાપડી પરંપરાના સાધુ થાય છે. પણ બંધાઈને રે એનું નામ સાધુ ક્યાંથી? એટલે એ માતાના મઢમાંથી પણ બહાર નીકળે છે, ગિરનાર જાય છે, દત્તાત્રેયની આરાધના કરે છે. અને ત્યાં કેટલાક એમ માને છે કે એના દર્શન પામે છે, એના દ્વારા કાવડ મેળવે છે, વગેરે વગેરે. એ બધી વાર્તાઓમાં હું નહીં જાઉં, પણ જેને વાંચવી હોય બધી વાર્તાઓ, એના માટે ચોપડીઓ બતાડવા લઈ આવ્યો છું. આ વાંચજો. એટલે સાધનાની સાથે સાથે સેવાનો સંકલ્પ લઈને આ માણસ કાવડ લઈને નીકળી પડે છે. અને આજે પણ કાઠિયાવાડમાં મેકણ કાવડીઓ તરીકે ઓળખાય છે. મેકણ કાવડીઓ એટલે કબીર સાહેબની પરંપરાનું અનુસંધાન આપણને એ મેકણમાં દેખાય કે એને બે વાત અને ભૂખે કો દે અન્ન. એક તરફ બંદગી છે અને બીજી તરફ ભૂખ્યાને જમાડવાની વાત છે. સેવા અને સુમિરન બેયનો સમન્વય થાય છે. ત્યાંથી હરદ્વાર જાય છે, ત્યાંથી સિંધ જાય છે હિંગળાજના દર્શને. અને ત્યાંય કેટલાયને આ માણસનો સ્પર્શ જે પામતા જાય છે એ બધા પીરાઈ પ્રાપ્ત કરતા જાય છે. તમે જુઓ, આ પારસમણી નથી જે લોખંડને સોનું કરે. ગુરુની મજા એ છે કે જે આપ સરીખા કરે તે સાચો ગુરુ છે. એટલે આ આપ સરીખા કરતા જાય એવા ગુરુ ફરતા જાય છે અને પોતા સરીખા પોતાના શિષ્યો ઊભા કરતા જાય છે. પ્રથમ અખાડો બિલખામાં નવાગામ પાસે, બીજો જંગીમાં, ત્રીજો લોડાઈમાં અને ચોથો દ્રંગમાં. 12 વર્ષ રામે તો એક તપ કર્યું. આ તો બાવો તપ ઉપર તપ કરતો જાય છે. અને 12 વર્ષની એની આરાધના અને સાધનાના પરિણામ
એ આપણને મળે છે. વિચાર તો કરો, તપ કોક કરે ને ફળ આપણને મળે. આ બધી કવિતાઓ એની તપશ્ચર્યાના ફળ રૂપે આપણને પ્રાપ્ત થઈ છે. એટલે ક્યાંય બંધાણા નથી. વધારે મને જે ગમ્યું છે કે આ બાવો હોય તો આશ્રમ તો બંધી દો ને, બાવો આશ્રમ બંધીને ઈ તિમિર વેઠાઈ ઈ ચેતા કે મેડી છડીંદલ ભોંગો ભોંગો મેલ છડીંદલ મઢી અડીને ઈ પર આય જંજાર છડેડે. મેલ તો મૂક્યો પોય વરી મઢી અડીને વીંધો ને ઓનતે પણ સંસાર ઉભો કઈંદો ઓનકે છડેડે માઈતર. ઈ સંજીવ્યો એ ડોસો પાંજો અને હેકડી પુઠી અકડી ગાલ છડીંદો 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 અખાડા બનેતા. પણ મજાની વાત એ છે કે અખાડા ક્યાં બાંધે છે? ભુજમાં નથી બાંધ્યો કારણ કે ત્યાં બધું હતું. જંગીમાં બાંધ્યો છે જ્યાં સેવાની જરૂર છે. ધ્રંગમાં બાંધ્યો છે જ્યાં સેવાની જરૂર છે. લોડાઈમાં બાંધ્યો છે જ્યાં સેવાની જરૂર છે. જ્યાં પોતાની જરૂર છે ત્યાં, જ્યાં પોતાની જરૂરિયાતો સંતોષાય ત્યાં નહીં. ટુ બી નોટેડ ધીસ. જ્યાં પોતાની જરૂરિયાતો સંતોષાય ત્યાં નહીં, જ્યાં પોતે બીજાની જરૂરિયાતો સંતોષી શકે ત્યાં આ માણસે અખાડા બાંધ્યા છે. અને મારે એમ કેવું જોઈએ કે આ નિરંતર યાત્રી, એની યાત્રા અખંડ પ્રવાસી મેકરણને આપણે કહેવો પડે, જે ફરતો રહ્યો છે અને બહાર ભીતર બે તરફ ફરતો રહ્યો છે. ફરતા ફરતા એની યાત્રાનો અંતિમ પડાવ આવે છે અને જ્યારે એ જીવતે સમાધિ લે છે, તમે બધા ચકાચોંધ થઈ જાઓ એવી ઘટના એ છે કે એમની સાથે એમના 11 શિષ્યો તો ત્યાં સમાધિ લે છે, પણ અમારી બાજુમાં આડેસર છે, બીજે ત્યાં છે, અહીંયા છે. કુલ મેળવીને મલાવીને 41 જણા મેકરણની સાથે જીવતે સમાધિ લે છે એટ એ ટાઈમ. આ કચ્છનો અને ભારત વર્ષનો એક એવો ઉજ્જવળ ઇતિહાસ છે કે જેને કોઈ પથરા દાટી શકવાના નથી ને કોઈ ધૂળ એના ઉપર વળી શકવાની નથી. આવો એક સમૃદ્ધ ઇતિહાસ જેની સાથે સંકળાયેલો એની ટૂંકમાં મેં વાત કરી. સાધક કવિ મેકરણની કવિતાની વાત હવે મારી જે મિનિટો બચી છે, 10 મિનિટ આના ખાતે, 20 મિનિટ કવિતા ખાતે મેં વહેંચેલી, તો એમાં સાધક કવિ મેકરણની આંતરયાત્રાની ચાડી ખાતી પંક્તિઓથી મારી વાત, એની કવિતાની વાત શરૂ કરું. કવિ અંદરથી કેવો ભર્યો છે. અત્યારે તમે જે નવી નવી કવિતાઓ લખતા હશો ને એને એમ થશો હી ચાંક હી ચાંક હી ચાંક, હી કોછા હી કોછા કે હી કોછા કોરો ચા મણી કે ચોણું હે. કવિતા ચે તક ચોંધલ તક કઈ સોણધલ નહીં, સોણધલ નહીં તા ભાઈ તે અહીંયા તો ખાસો હે. પણ કવિ અંદરથી કેવો ભર્યો છે, એની ભીતર કેવા ભાવો ઉછળી રહ્યા છે. એની ઉત્તમોત્તમ કવિતા પહેલા નંબરે જો મૂકવી હોય, મારા જેવા નમ્ર નિશાળિયાએ જો મૂકવી હોય તો એ મૂકે સાયર લેરું થોડ્યું. સાયર દરિયો, સાયર લેરું થોડ્યું ઘટ મેં ઘણેર્યું. તમે જુઓ તો ખરા, આના જેવી ઉત્તમ કવિતા શોધવા તો જાઓ. સાયર લેરું થોડ્યું ઘટ મેં ઘણેર્યું હેકડ્યું પોગ્યું ન તળ મથે, હેકડ્યું પોગ્યું ન તળ મથે તબૈયું ઓપડ્યું. કેટલું કેવું હશે આ કવિને, તમે વિચાર કરો. હજી તો આણે કાંઈ કીધું નથી, કાંઈ કીધું જ નથી. એને જે કેવું છે એ આમ તો કહી શકાય એમ પણ નથી, કારણ કે ગુંગે ગરી સરકરા જેવી સ્થિતિ જો કબીરની થતી હોય તો મેકરણની પણ થાય જ ને. એક જ પથના બે યાત્રી છે એટલે હજી તો હકડી પોગી ન પોગી તળ, તથા બૈયો થઈ, તથા ત્રૈયો થઈ, તથા ચોથીઓ થઈ અને ઓથીઓથી ને ઉછાળાતી મારીએ એડ્યું લેર્યું. સાયર વટ વચાડે ધરીએ વટતા કતર્યું મેં અંદર એનથી વધારે. તમે જુઓ કે વ્યતિરેક અલંકારનો વિનિયોગ કરીને કવિ પોતાના ભાવની તીવ્રતા કેવી તો બતાવી દે છે. એવો જ બીજી એક સાખી, બીજો એક દુહો. ગુઢારત જ્યું ગાલ્યું, તમે જુઓ, ગુઢારત જ્યું ગાલ્યું વધી વડ થયું. અંદરની જે વાતો હતી અને ગુઢારતની બધાને આમ તો કહેવાય નહીં, એની વાત આગળ આવે છે. ગુઢારત જ્યું ગાલ્યું વધી વડ થયું પણ મુશ્કેલી હકડી થઈ. ચંગે માળું ન પૂછ્યું, કોઈ ડાયા માણસે પૂછ્યું નહીં. ગુઢારત જ્યું ગાલ્યું વધી વડ થયું ચંગે માળું ન પૂછ્યું મનજી મન મેં રહ્યું, મનજી મન મેં રહ્યું. હજી કેટલું તો આ માણસ પોતાની સાથે ધરબીને સૂઈ ગયો, ધરબીને સૂઈ ગયો છે. એની ચાડી આ પંક્તિ ખાય છે. એટલે કેટલું કહેવાય. સાધુ કવિઓને એક હસ્તગત કલા છે. એ બેન હંમેશા કહેતા હોય, અમને વર્ગમાં એમણે ભણાવ્યું કે સાધુ પાસે જે તાકાત છે એ ધર્મનું સરલીકરણ કરવાની છે. અઘરામાં અઘરી શાસ્ત્રની વાતોને જેમણે હસતા રમતા સાદી સીધી બાનીમાં કહી દીધી, એવા સૌ સંતોને આપણે પ્રણામ કરીએ. એમાંના એક મેકણ છે.
અહંકાર શૂન્ય થવાની વાત કોણે નથી કરી? બધાએ કરી. પરમ તત્વ ત્યાં સુધી નહીં મળે. હું કરું એ જ અજ્ઞાનતા કે ભક્તિ રે કરવી તેને રાંક થઈને રહેવું, બધાએ આ કીધું. મેકણની સ્ટાઇલ જુઓ, મેકણની સ્ટાઇલ છે, જુદી છે જરાક. ક્યાંક અખાની બાજુમાં પણ આપણે એને બેસાડીએ એવી સ્ટાઇલ પણ છે. તંબુ રે તે તંધ ચડાઈ, અને તપા ફોટાએ રાખો તાણે તંબુ રે વેરે જા. તંબુ રે તે તંધ ચડાઈ વડ્યું ડિયેતા ધાવ. તંબુ રે તે તંધ ચડાઈ વડ્યું ડિયેતા ધાવ. જાણે કોઈક વડા ભજનિક વે ભજન ગાણું ને ભોજન કેણું એનમે જમીન આસમાન જો ફરક है माइतर. ભોજન કેણું વડી ગાલાય, ભોજન ગાયણું તો કોઈ પણ ગાય વેચાડો કલાકાર. ભોજન કેણું વડી ગાલાય, ઈ ભોજન ક્યાં? તંબુ રે તે તંત ચડાઈ વડ્યું ડિયેતા ધાવ. રામ તડે રાજી થિયે જડે છડાજે આવ. આવ તા છડ મુજા પે, આવ ન તો છડીએ ને તો કે રામ ખાપે તો ઈ નહીં મળે. શાંતિ રાખ, એડો શબ્દ કોચ્યા નહીં પણ ત્યાં તો કોરોતા છે બે ગાલ में. મોતી મંગ્યા નડીજે. આમ જો અધિકારી શ્રોતા વગર વાત નહીં કરવી, અધુરિયાને નો કહેવાય એમ ગંગા સતીએ ચોખ્ખું ચણાક કીધું. કોણ અધુરિયા આપણે નક્કી કરવાનું પછી, એમ ન કે આ કવિની સ્ટાઇલ છે. મોતી મંગ્યા ન ડીજે ભલે ચડે કટ. કટ ચડી પોસાંદો પણ જેકે તેકે નડી જ. મોતી મંગ્યા ન ડીજે ભલે ચડે કટ. જડે ગળજે પારખું तड़े दीजे जट. अगर कोई पारखू है मोती है जो तो उनके तैरे डंडे में वार न कही मुझा भा पारखू के डे जेके तेके न डे. दान करो तो पुण्य મળશે. આવી શાસ્ત્રની સાવ સૂકી વાતો છે, તદ્દન સૂકી, જે ક્યાંય સ્પર્શે ને આપણે થાય કેર કરે છડ્યોસ ખણીને. અને એન કે કવિ કીંચે તો નેરો તા ખરા ખેંધલ ખોટા. ખેંધલ ખોટા મેડીંધલ મોઠા. હવે આ જો ગુજરાતી વાળા કોઈ વાંચે ને તો મુઠ્ઠા બોલે. આ તકલીફ જે થાય છે, અમારા કચ્છી ગીતો મહેરબાની કરીને ગુજરાતી ભાષકો નહીં ગાતા, તમારી ભલાઈને મહેરબાની, હાથ જોડીને વિનંતી. પાડ પટ્ટેતા વજે એમજી વિચારે કે મારે ને અધમો તા કાયતા વજે. ખેંધલ ખોટા મેડીંધલ મોઠા વૈકુંઠજી વાટ में ડીંધલ ડઠા. વૈકુંઠજી વાટ में मुंह ડીંધલ ડઠા. ડીંધલ જો को डनो आयो ऊ वैकुंठजी वाट ते आऊं डठाई. बेन हमेशा છે કે મીરાજી વાલ એટલી સ્પર્શે થી કોરેલા की नेरे ने આવી ગઈ. ભાઈ ડઠે ને પોય ચેતી, ઈ મેકણ ડઠે ને પોય ચેતો કે વૈકુંઠજી વાટ તે કેર હલદો જે તેજો કમના ઈ મેડીંધલ વચાડા મોઠા પ્યાઈ જ્યાં ત્યાંથી ભેગો તા કહીએ. અને ખેંધલતા જોકો છડ્યોસ. પણ આપનારને જે મળ્યું એ શું મળ્યું? ખાંદ કોલા ન મળ્યો, કેળા વેતા માળું. ખાધે પણ ખારાય ન, ખાધે પણ ખારાય ન. કેક આયા તે ભાર, કેક આયા તે ભાર. મરી વ્યો મેકણ છે કેન ડની ઓચકાર. આ ઓચકાર શબ્દ બહુ મજાનો છે. હવે ગુજરાતી વાંચે તો ઉચકાર બોલે, ઓચકાર આય. કો મરી વેજે ને તારે વડે સરા જો કો રૂએ ઉનકે ઓચકાર ચોવાજ. માથા કોટીને જો કો રૂએ ને ઓચકાર નકરી વેને. ઓચકાર જા નાટક નથી, ઓચકાર નકરી વેને. તું ડને ઊંધે તો પોઠિયા કોક ઓચકાર દીંધો, બાકી જો ખાધે જ ઊંધે તો વ્યો જાન છોટી એકડો ઝાડ વ્યો જગ્યા થઈ. પણ એટલે એની જો જાણીતો દુહો કે જીઓ તો કી જીઓ ઈ જો કો દુનિયા में ફેલાઈ ગયો. જીઓ તો ઝેર મથિયો થિયો સકરસા સેણ મરી વેંધા માડુઆ રોંધા ભલેંજા વેણ. લોક હૈયે સંત કવિઓની મજા છે કે એવા ઉદાહરણો તળના એમણે ઉદાહરણો આપ્યા જે જીવનમાંથી એક એક દિવસ તમને તરત સામે આવે અને લોક હૈયે લોક જીભે આ વસ્તુ જાય. જોજો હા કેવો ઉદાહરણ આપ્યું જે તમને રોજ દેખાય ઘરમાં જ. બાઈએ કે ખાસ મારું કે ડસ છે પણ બાઈએ કે ખાસ અજ અજુણી ગુજરઈ, અજ અજુણી ગુજરઈ સબો થીંદો બ્યો. આજવાળી તો વીતી ગઈ, કાલનો દિવસ કચ્છ સાહિત્ય ઉત્સવનો પૂરો થયો, આજે બીજી સવાર થઈ, કાલે બીજી થશે. અજ અજુણી ગુજરઈ સબુ થીંદો બ્યો. રાય જલિંદ કેતરો, રાય જલિંદ કેતરો જે મેં માપ પ્યો. અરે ગમે 100 વર્ષ થવાના હોય ને તોય મુજા પે માપ આય. 100 વર્ષ દી રોજ તો ઓછો થયે. મારું જન્મે ને તેમ ભેગો મરેજી શરૂઆત થઈ હતી વને. ઈ કવિ પાંકી હી છે તો કે નેર્યો ગમે એટલા ધાન ભરે ગનો ઉ ધાન મેં હકિયાર પાટાઈ પઈ ને તો ઉ હેકડો ડી ખોટે વર મુજા પે. ઈ ખોટે જો ચાલુ થઈ ગયો હોય તું જરાક સંભારે ગન તોજી જાત કે
સાધુની એક એક ક્રિયા કંઈ ને કંઈ આપણને શીખવી જાય. એક બહુ જાણીતો પ્રસંગ છે. પોતાના શિષ્યને ખીચડી રાંધવા મૂકી છે ને એમ કીધું છે કે ખીચડી થઈ રહે તને ઓતારે ગંજે. શિષ્ય મારા જેવો બિચારો અધૂરિયો છે એટલે પૂછે તો ખીચડી રાંધા જઈ ખબર કી પે તને કચ્છી મેં ચોણું તી ચોવાજે મેં કણી ચાવ ના ખીચડી જાડે ભોળક ભોળક થઈ જી બંધ થઈએ તને સમજણું ખીચડી રાંધાઈ ગઈ. ખીચડી અસાંજળ આંજાનો ભોળક ભોળક થઈએ તા જેજી રંધાઈ વઈ તો ચોપ થઈ વ્યાય જેજી રંધાઈ વઈ હું ચોપ થઈ વ્યાય બાકી મળે ભોળક ભોળક પ્યા થઈએ. એટલે જબ કવિ ચેતા દોહે में जब लग दिली उफड़े दीबी हाँ जब लग डीबी उफड़े तब लग सीजी नाई तब लग सीजी नाई. हिंदी में पण कोची आई गुजराती में पण कोची आई. तो जब लग दिली कड़ी डीबी उफड़े तब लग सीजी नाई सीजी को तब जानिए जब नाचत कूदत नाई. माड़ू जाडे नाचे को दे जो बंद थिए तने समझणो के ओनजी खिचड़ी सीजई है अने पाके सीजाणी के न सीजाणी पाके नक्की करे जो. अग्या इनजी कवि जी स्टाइल तने रह्यो. पप्पर में पण पाण नाय बावर में ब्यो हे कह के तू गोती है. पप्पर में पण पाण नाय बावर में ब्यो नम में ऊ नारायण नेरो ता खरा आ वर्णन सगाई नम में ऊ नारायण पोए कंठे में क्यों नम में ऊ नारायण कंठे में पण ऊ जाए माइतर तो के कंठो लगो तो नारायण लगो है જરાક વિચારતા કર. નારાયણ તો પગ में आयो अचीने प्यो राजी थी. आ कवि तो जुओ અને આવા પરમ તત્વના નામે પણ આપણે ઝઘડ્યા કરીએ. અને સંત કબીર જેમ કચ્છમાં મેકરણ જન્મે અને જેણે સમન્વયની વાત કરી હોય સમન્વય સાધવાનું બહુ મોટું કામ મેકરણે એ સમયમાં કર્યું. મારે તમને નમ્ર ભાવે કહેવું છે કે આજે મેકરણની વધારે જરૂર નથી. જે મેકણ ઈ છે જોકો મેકણ हिंदू जपे राम राम हिंदू जपे राम राम मुसलमान चे अल्लाह हिंदू जपे राम राम मुसलमान चे अल्लाह मुझे नाथ मेकण चे बोय घर भला. मरे तो बे घर भला छे. मुझे नाथ मेकण चे बोय घर भला. मारे केवुं जोईए के मेकण ही इज अ पोएट ऑफ हार्मनी. ही इज अ पोएट ऑफ हार्मनी साहेब. आ हार्मनी नो साधक कवि छे અને એ સમય કોઈ સંતોને જગાડવામાં રસ નથી પડ્યો પણ આ માણસને તો સાંધવામાં રસ પડ્યો છે. એટલે મું ભાયો હવે જો આની નમ્રતા તો જુઓ. સાધક છે ને કઈ પહોંચી જાય પહેલે ધડાકે નહીં. આ એમની આગળની કવિતાઓ હશે. શું કે છે મું ભાયો તડ હકડો મને એક તળિયું મળ્યું જે મને પ્રાપ્ત થયું. મું ભાયો તડ હકડો પણ તડ લખ હજાર મુજા પે મૂકે મળ્યો હે સેજ ના પણ તડ લખ હજાર જોકો જ્યાં લંઘ્યો એ શબ્દ બહુ મજે જ ભાઈ. જ્યારે જેણે જ્યાંથી ઓવરટેક કર્યું જોકો જ્યાં લંઘ્યો સે તરી થયો પાર. ગાલતા લંઘેજી આય પા હેટલી બોર્ડર એમે વેઠાયું લંઘો જ નતા પણ જી જાત કે નાત કે ને કડી કરે ને કરે કે જલે ને વેઠાયું તો લંઘો ન તો નહીં પોજો મુંજા પે જે કે જોકો લંઘ્યો સે તરી થયો પાર. આવા પરમ તત્વની ઓળખ માટે મેકણ સદગુરુના મહિમાનો સ્વીકાર કરે અને ક્યાંથી મળશે પરમ તત્વને જવાબ રૂપે મેકણ એમ કે हट बाजार में न जोड़े हट बाजार में न जोड़े ई अंधर में आए हट बाजार में न जोड़े ई अंधर में आए ममू अखर मेको चे सतगुरु सखाए उनला कहने पग जल सतगुरु ए जा तो के ई दसांदो. अने काले भाईए जे गाई सरस एमनु एना पद थी शुरुआत करेली. आज बात ने गुजराती भजन में एकाद तमारा माटे गुजराती तो કેટલું જાણીતું થયું આ ભજન બધાના હૈયે ને હોઠે વસ્યું. એમાં ઉમેરણ પણ થાય. લોકમાં બોલે ને એટલે ઘણું બધું ઘૂસી જાય. આજ છે નહીં મૂળ કવિતામાં પણ આપણે ગાઈએ તો આમ બોલે આજ મારી મેના રે બોલે રે ગઢ ને કાંગરેજી હે આજ મારી મેના રે बोले रे गढ़ ने कांगरेजी है जी काया ना कूड़ा रे भरोसा देयू ना झूठा रे दिलासा आज मारी मेना रे बोले रे गढ़ ने
કાંગ રે. અને આગળ જુઓ કેવી, જે કાલે નહોતી ગવાય એટલે હું ગાઉં. એવી છીપું રે સમદરિયામાં નીપજેજી. હે છીપલા, અરે મોતીડા છે રે છીપલાની માય. આ છીપલાઓ આપણે બધા, જેની અંદર આ મોર કસ્તુરી છે રે મૃગલાની માય, છીપલા મોતીડા છે રે છીપલાની માય. કેટલી સરસ વાતો, સાચી વાત, મોટી વાત એમણે હસતા રમતા કહી દીધી. અને આ આપણને બૌદ્ધિક સ્તરે પણ સમજાય તોય ઘણું છે, પછી અનુભૂતિના સ્તરે તો જ્યારે સમજાય. આનંદગંજીએ એમ ગાયું છે, મધ્યકાળના આપણા મોટા કવિ, જૈન કવિ, અબ હમ અમર ભય ન મરેંગે. તો મેકણ જેવો મેકણ એ થોડી મરે. એમ કે છે હમ નહીં મરેંગે મુઓ મેરો જંજાર. હા, મારો જંજાર સંસાર મરી જાય તો પાકે મરે જો અચેત નતો. એટલે સતગુરુ મળ્યા જીયારણ હીરા. ઉમલ્યા તા સાણે જીંદાસી અને પાકે પણ કરો સખાય તો શું. પોતે જે પામ્યા એના માટે આપણને કેવી રીતે મળશે? તો આ કવિ માર્ગ બતાડે છે. મન તું સેવ સાયર નામ. મન સેવયા ગીતાનો શબ્દ છે. મન તું સેવ સાયર નામ. કામ ક્રોધ મોહ લોભ માયા કોઈ ના આવે કામ. હસ્તી ઘોડા એ જ સિંહાસન મિથ્યા માટી દામ. એટલે તું સંભાર સમર તું સીતારામ. અને કે સંભાર. અને મારે જે કહેવું છે છેલ્લે 2-5 મિનિટમાં પૂરું કરું કે ઊંચું કવિત્વ સાધવું એ એમનું કદાચ લક્ષ્ય રહ્યું નથી સાહેબ. એમનું લક્ષ્ય એમની સામે તો નિરક્ષર લોકો છે. એટલે સામેના એ ગામડાના નિરક્ષર લોકો, એમના માટે એમની કવિતા અંતરની કરુણાનું વહેણ બનીને, એમની અંદર જે કરુણા વહે છે એનું વહેણ બનીને સાદી સરળ બાનીમાં આવી છે. અને જેમ જીસસે, બેન હંમેશા અમને વર્ગમાં કે જીસસ પેગમ્બર સાહેબે સાદી સીધી વાતો કેમ કરી છે? કેમ કે એની સામે સામાન્ય વર્ગ છે. કૃષ્ણની સામે અર્જુન જેવો પંડિત છે, કે મહાવીરની સામે ગૌતમ જેવો પંડિત છે. આ લોકોની સામે સાદા સીધા લોકો છે. એની સામે પંડિતાઈ કરે તો ભોછો કાળો લાગે. એટલે એ સાદી સીધી ગાલ્યું ત્યાં અને કવિતાને રૂપે આ સિદ્ધ કર્યું. મેકણના સાથી લાલિયા અને મોતિયાને કેવી રીતે ભૂલાય? તમને જુઓ, એમને યાદ કર્યા વગર ચાલે નહીં. રણમાં લાલિયો મોતિયો ફરે અને ભૂખ્યા તરસ્યાને રોટલો અને પાણી મળી રહે. મારે બચ્ચાઓને કહેવું છે કે લાલિયો મોતિયોની આ જોડી એ મોબાઈલ પરબ અને મોબાઈલ અન્ન ક્ષેત્ર હતું. હાઉ ક્રિએટિવ હી વોઝ, થિંક અબાઉટ ધેટ. હાઉ ક્રિએટિવ હી વોઝ કે એના આ લાલિયો મોતિયો ભોજી બજારમાંથી સામાન સદો ખંડતા જ ચઠ્ઠી વેચે ને વેપારી ડૈડી હેડો સંત પાવટે મળ્યો. એટલે આ લાલિયો એમને કેવો વાલો છે તમે જોજો. લખણવંતો લાલિયો ભાઈ જેડો ભા. આપણે તો બધામાં બ્રહ્મ છે એમ કીધું તો ખરો, એને ભા ન બનાવે. લખણવંતો લાલિયો ભાઈ જેડો ભા. ગણેજ્યું ગોરે વજા મોચ્યું. ગણેજ્યું ગોરે વજા મોચ્યું. મેકણ છે લાલીએ જે પોછ મથા. એને જો પોછેડો હોય કે એને મથા તા બેજું મોચ્યું છડ્યો ખણીને એને પૂરો કહ્યું. પણ બે પ્રકાર જા સંત સાધક વહેતા. એક જે આત્મકલ્યાણ કરીને વાર્તા પૂરી કરી લે પોતાની. બીજા જે પોતે પહોંચે અને બીજાને પહોંચાડવા પાછા આવે. બેન હંમેશા અમને કહે છે કે આને અવતાર કૃત્ય કહેવાય. આ અવતરણ કર્યું, ઉપર ચડ્યા અને નીચે પાછા આવ્યા. આપણા જેવા આલિયા મવાલિયા માટે એ પાછા આવ્યા. એટલે મેકણ ની સાધના એકાકી સાધના નથી. આ એકાકી ઉપાસક નથી. હરેશભાઈ ધોળકિયાનું આ પુસ્તક તમે એટલા માટે જોજો કે એની પાછળ લાંબુ લિસ્ટ છે કે આના માટે તમારી કેટલી ચોપડીઓ વાંચવાની છે. આ ચોપડીઓનું લિસ્ટ છે જ્યાંથી તમને મેકણની માહિતી મળશે. એટલે એ કહે છે કે મેકણ સામૂહિક સાધનાના મશાલચી છે. પોતે તો ચાલ્યા, સમૂહને લઈને ચાલ્યા છે. આવા મશાલચી પોતે તર્યા. તિન્નાણમ તાર્યાણમ સોમભાઈ. મેકણજી ગાલ્યું ચકલી વારેજી ચકલીજી ચોંજ में केतिरो अचे मुंहिंजी चोंज में जेकी आयो से आके चयो. પણ છેલ્લી એનજી એકડી કવિતા, ઉત્તમ કવિતા જैनजी ગાલ્યું સમજાણ્યું નથી. એટલે સવાર જો હું તિમીર કે ફોન કયો, મોય મહારાજ સાહેબ કેવો પૂછ્યો આમ છો ભાઈ હી કોરો છે એ કરતો ડોસો. અને જોકો લધ્યું છે છેલ્લી બમલ ટાઈમ પૂરું કયા. મુજે મનડેજી ગાલ ગીત છે. મુજે મનડેજી ગાલ આઉં કડાવની કર્યા. દરેક કવિની આ મુશ્કેલી છે. મુજે મનડેજી ગાલ આઉં કડાવની કર્યા. તરત જ પોતે પોતાને સમાધાન આપે છે. કેડાવની કર્યા તેંજા ધોખા કેડા કર્યા. ધોખા કેડા કર્યા. કેડાવની કર્યા તેંજા ધોખા કેડા કર્યા. ઘોડા અરે ધોળા તોય ના આપણા.
દોડું છું તો એને ઓવરટેક નથી કર આપણા કે આપણા નતો આવું એમ કે ઓવરટેક નતો કરી શકા ધોળા તોય ન આપણા ને સડ કર્યા તી દૂર હકલ કર્યા તો તીતા પર્યા તો ભજે સડ કર્યા તી દૂર વેને આલમ વેછડ્યો મારા સાહેબ સમજાયા વેને આલમ વેછડ્યો સેતા પાણી સંધે પૂરી તિમીર સમજાયા પાણી સંધે હવે આવા પરમ તત્વને શોધવા જાશો અને પ્રાપ્ત કરવા આ કરશો ને તે કરશો ને ફલાણાથી મળશે ઢીકડાથી મળશે એ નહીં થયે બા હી પૂર આવ્યો હે એને મેં તોજી જાત કે છડે દે તું એને ભેગો તણી વેને ને તો તડે તું એને બૂંદ સમુંદ ભઈ વારી ગાલે બૂંદ વેસે સમુદ્ર થઈ વેને પણ થીંધો તે કરો થીંધો મીરાજી ચા ને જગ લાગ્યો અતિ ખારો રે તી ચા વેને આલમ વેછડ્યો ધોનિયા આલમ એટલે ધોનિયા છોટી થી વને કયા કરો હી હેનકે જલિયા અને છેલ્લે તચે કે કુંજીએ વોણા તાળા તો દીધા પણ કુંજીઓ ખોવાઈ ગઈ ઘટમાં હી તાલારામ ઘટમાં હી કુંજીરામ ઘટમાં હી ખોલન હારા રામ એ ગોરખનાથ બોલ્યા ઘટમાં હી તાલા કુંજી ખોલનારો પણ બજાઈ ગયું કુંજીએ વોણા તાળા ડના સે ઓગણે કેર કેડાની ઓગણે તાળા ચાવ્યું વજાઈ વઈ મેકો ચેતો આમરી ને બ્યા ચેતા બેર ઓન કે આઉં હેકડો ચાતો ને બ્યો કિંક બ્યો ચેતો અને ભા જોકો ચેતો સે તોકે જોકો લધો ઓન ભેગો રાજી થઈને વેઠો પ્યો મુંજે મન में મેકણજી ગાલ કરે જા ભાવવા થોડેક દી પહેલા સાહેબ મુકે ફોન ક્યાં પહેલો જ ઈચ્યા કે મેકણ વિશે વાત કરો તો કેવું સારું અલ્લાહ પાંજી સોણે તો એતરી એના સાબિતી મેલઈ એન માથાની કે પાકે જોકો ચોણું એ સે ચોરાય તો અલ્લાહ જો આભાર જાદવ સાહેબ જો આભાર અકાદમી જો આભાર અને મુજે મંડળેજી ગાલ ભલે એનકે ઈ થયો મેકણ કે મુજે મંડળેજી ગાલ આઉં કડાવની કર્યા પણ આઉં તા કરે સગ્યો ને અહીં સોયા આંજો આભાર ગુરુ જે ચરણે મેં પાછા વંદન કરે અને આઉં વધારે બોમલટું ગણ્યું એની માફી માંગે અને ઈ ત્રે ચોપડ્યું જરાક નજર કાયગન જા એન કે જરાક નેરીંધા તો કીક મેકણ આંકે પણ લજદો ધન્યવાદ આભાર